વર્ષોથી ચૂલનો મેળો ભરાય છે. હોળીના બીજા દિવસે એટલે કે ધૂળેટીના દાડે આ લોકો ધગધગતા અંગારા પર વગર ચંપલે ચાલે છે અને પોતપોતાની માનતાઓ હોય એ પૂર્ણ થાય છે. આ ચૂલમાં ગુજરાત રાજ્યના રાજસ્થાન અને મધ્યપ્રદેશની બોર્ડરના ગામોના ભક્તજનો આવતા હોય છે. ઠંડી ચૂલ એટલે કે ગરમ લાકડા સળગાવતા પહેલાંની ચૂલ ચાલવામાં આવે છે. ત્યારબાદ તેની અંદર 6 થી 7 મણ લાકડા સળગાવવામાં આવે છે. આ લાકડા સળગી ગયા પછી તેના ધગધગતા અંગારા થાય છે અને તેમાં શુદ્ધ ઘી હોમવામાં આવે છે. આ ઘી હોમ્યા બાદ જે કમર સુધીની જ્વાળા ઉત્પન્ન થાય છે તેની અંદર ભક્તજનો શ્રી રણછોડરાયજી સમક્ષ પોતાની માનતા લઈ અને ખુલ્લા પગે આ ધગધગતા અંગારાની અંદર ચાલતા હોય છે. આ રીતના વર્ષો પરંપરાગતથી આ કળિયુગમાં પણ આ રણછોડરાયજી એક સત્ય અને આસ્થા, શ્રદ્ધા અને વિશ્વાસનું એક જે સમન્વય સચવાઈ રહ્યું છે એ આજે પણ જોવા મળે છે. તેમ જે બી મારી નાની મોટી બીમારી દૂર થાય અને ભગવાન પર શ્રદ્ધા અને વિશ્વાસ રાખવો પડે, દ્વારિકાધીશ પર, રણછોડરાય ભગવાન પર, અને નાના મોટા આપણે બાધા હોય, જે નાના મોટી કામના હોય એ કામના પૂર્ણ કરવી પડે અને સાચા દિલથી, સાચા હૃદયથી આપણે બધાએ આવવાનું અને મનથી ભગવાનને દિલથી માનવાનું. આ ચૂલના મેળામાં અહીંયા ચાલવાથી બધાની વિશિષ્ટ પૂરી થાય છે એવું મેં સાંભળ્યું અને હું અહીંયા ચાલી અને મને થોડું પણ જલન કે એવું કશું થયું નથી. અને જો મારી વિશ પૂરી થશે તો હું નેક્સ્ટ ટાઈમ પાછી આ જગ્યા પર આવીશ અને એ વિશ માટે હું બધું પૂરું કરીશ. चूल का मेला है, इसको देखने के लिए मेरी इच्छा हुई. हमने आकर देखा, पर हमने ये सोचा कि अग्नि में से कैसे निकलते हैं, तो हमारी इच्छा भी हुई दोनों की. हम इसमें गए तो भगवान की ऐसे असीम कृपा हुई, भगवान के रणछोड़ महाराज की, कुछ भी नहीं हुआ, बिल्कुल शीतल लगी और आराम से हम निकल गए. हमें बड़ा